જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માં દુર્ગા બધા ઋષિઓને કહે છે, હે ભક્તો, જે કોઈ મારી આ કથા ધ્યાનથી સાંભળશે, હું તેના બધા દુઃખોને નષ્ટ કરીશ. જે કોઈ આ કથાનો પ્રચાર કરશે, તેના કરોડો પાપોનો નાશ થશે અને તેને સુખ અને સમૃદ્ધિ મળશે. સાથીઓ, વૈદિક પંચાંગ અનુસાર 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ તહેવાર વિશ્વની માતા આદિશક્તિ માં દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમાં કોઈ શંકા નથી. મિત્રો, દેવી ભાગવત પુરાણમાં નવરાત્રિ સાથે સંકળાયેલ મહાન વ્રત કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે પણ આ કથાને એકવાર ધ્યાનથી સાંભળે છે, તેના કરોડો પાપ નાશ પામે છે. માતા રાણીની કૃપાથી તેને સંપત્તિ, અનાજ, પુત્રની પ્રાપ્તિ અને સમૃદ્ધિ મળે છે. એટલા માટે દરેક બુદ્ધિશાળી માણસે નવરાત્રિની આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે પણ આ કથા સાંભળે છે, તેનું વર્ણન કરે છે અને તેનો પ્રચાર કરે છે, તે ક્યારેય અધોગતિ પામતા નથી. ચાલો તમને નવરાત્રિના ઉપવાસની મહાન કથા જણાવીએ. એક સમયની વાત છે, જ્યારે દેવ ઋષિ નારદ હાથમાં વીણા લઈને કૈલાશ પર્વત ઉપર પહોંચ્યા. ત્યારે ભગવાન શિવ કૈલાશ ઉપર ધ્યાન ધરી રહ્યા હતા. મહાદેવ દેવ ઋષિને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેને કહે છે, પધાર્ય દેવ ઋષિ, આજે તમે કયા હેતુથી કૈલાશ પર આવ્યા છો? દેવ ઋષિ કહે છે, હે ભગવાન, હું તમારી પાસે નવરાત્રિના ઉપવાસની મહાનતા સાંભળવા માટે આવ્યો છું. આ ઉપવાસનું ફળ શું છે? આ ઉપવાસની પદ્ધતિ શું છે? અને આ ઉપવાસના નિયમો શું છે? મહેરબાની કરીને મને આ બધી બાબતોનું જ્ઞાન આપો. મહાદેવ કહે છે, હે દેવ ઋષિ, તમે આજે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે. તમારા માધ્યમથી આખું વિશ્વ આ ઉપવાસનું મહત્ત્વ જાણશે. તેથી ધ્યાનથી સાંભળો. આજે હું તમને આ ઉપવાસનું મહત્ત્વ અને આ ઉપવાસ કરવાની પદ્ધતિ અને નિયમો પણ જણાવી રહ્યો છું. પરંતુ તે પહેલાં ચાલો હું તમને નવરાત્રિના ઉપવાસની એક મહાન કથા કહું છું. જે પણ આ કથા સાંભળે છે, તેના બધા પાપો નાશ પામે છે. તેની ગરીબી પણ નાશ પામે છે. તેથી જ તમે આ કથાને ધ્યાનથી સાંભળો અને પૂરા દિલથી તેનો પ્રચાર કરો. દેવ ઋષિ કહે છે, ભગવાન, કૃપા કરીને મને તે કથા કહો. હું તેને ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર પણ કરીશ. પછી ભગવાન શિવ દેવ ઋષિ નારદને કથા કહેવાનું શરૂ કરે છે. દેવ ઋષિ, એ ભૂતકાળની વાત છે. કૌશલ નામના દેશમાં સુશીલ નામનો એક વેશ્ય હતો. તે ખૂબ જ ગરીબ હતો અને ખૂબ જ મોટા પરિવાર સાથે રહેતો હતો. તે વેશ્યને ઘણા બાળકો હતા, જે કોઈ કામ કરતા ન હતા અને પૈસાની અછતને કારણે હંમેશા દુઃખી રહેતા હતા. તેમની પાસે કામ કરવા માટે ઉદ્યોગ નહોતો. રાત્રે જે પણ ભોજન ઉપલબ્ધ હોય, તે વેશ્ય પોતાના બાળકોને ખવડાવતો અને જે પણ બચી જતું તે પોતે ખાતો હતો. આખો પરિવાર આખો દિવસ ભૂખ્યો રહેતો અને રાત્રે થોડો જ ખોરાક ખાવા મળતો હતો. આમ વેશ્ય પોતે ભૂખ્યા રહીને આખો દિવસ કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તે સ્વભાવથી ખૂબ જ શુદ્ધ અને સૌમ્ય, એક પવિત્ર માણસ, સત્યવાદી અને ધીરજવાન હતો. તે દરરોજ દેવતાઓ અને પિતૃઓની પૂજા કરતો હતો. તે તેના દરવાજા પર આવતા મહેમાનોની સેવા કરતો હતો અને દરેકને ખવડાવ્યા પછી જે બાકી રહેતું તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો.
થોડા સમય પછી એક વિદ્વાન બ્રાહ્મણ સુશીલના ઘરે આવ્યો. બ્રાહ્મણે કહ્યું, હે પુત્ર, તમારી આસપાસમાં એવી ચર્ચા છે કે તમે એક મહાન પરોપકારી છો. તમે મહેમાનોનું પ્રેમથી સ્વાગત કરો છો. તેથી જ હું તમારી પાસે આવ્યો છું. મહેરબાની કરીને અચકાશો નહીં અને તમને જે પણ શંકા હોય તે પૂછો. પછી વૈશ્ય કહે છે, હે બ્રાહ્મણ દેવ, કૃપા કરીને મને જણાવો કે મારી ગરીબીનો નાશ કેવી રીતે થઈ શકે છે. આ ગરીબીને કારણે હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકતો નથી. હે બ્રાહ્મણ દેવ, મને ધનની ઈચ્છા નથી, પણ હું તમારી પાસે આવો ઉપાય માંગુ છું કે જેથી મારા બાળકોની ભૂખ સંતોષાય. મારા દીકરાઓ અને દીકરીઓ ભૂખથી પીડાય છે અને ભોજન માટે ખૂબ રડે છે, અને મારા ઘરમાં પૂરતું ભોજન પણ નથી કે હું તેમને પેટ ભરીને ભોજન આપી શકું. આજે હું મારા રડતા બાળકોને ઘરની બહાર કાઢી દીધા છે અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. તેથી મારું હૃદય દુઃખની આગમાં બળી રહ્યું છે. પૈસાની ગેરહાજરીમાં મારે શું કરવું જોઈએ? મારી દીકરી પણ લગ્ન માટે લાયક બની ગઈ છે. કન્યાદાનનો સમય પણ પસાર થઈ રહ્યો છે. હે બ્રાહ્મણ દેવ, તેથી જ હું ચિંતિત છું. હે ભગવાન, તમે એક વિદ્વાન છો. તમે મને કોઈક ઉપાયો જણાવો જેથી હું મારા પરિવારનું પાલન કરી શકું. કૃપા કરીને તમારા જ્ઞાનના બળ પર વિચાર કરીને મને કોઈ ઉકેલ જણાવો. આ રીતે વૈશ્ય દ્વારા વિનંતી કરવામાં આવતા બ્રાહ્મણે ખૂબ ખુશીથી વૈશ્યને કહ્યું, હે વૈશ્ય, હું તમારા દુઃખનું કારણ સમજી ગયો છું. હવે તમે નવરાત્રિના ઉપવાસની વિધિ કરો, જેમાં તમે ભગવતીની પૂજા કરો, દેવીના મંત્રોનો જાપ કરો. તેનાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે. તમારી ગરીબીનો નાશ થશે. આ પૃથ્વી પર નવરાત્રિનું વ્રત જેવું પવિત્ર બીજું કંઈ નથી. આ વ્રત હંમેશા જ્ઞાન અને મોક્ષ આપે છે, સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને દુશ્મનોને સંપૂર્ણ રીતે નાશ કરે છે. વનવાસ દરમિયાન શ્રી રામે દેવી સીતાના અલગ થવાથી ખૂબ જ દુઃખી થયા. બાદ કિષ્કિંધા પર્વત પર આ વ્રત કર્યું હતું. આ વ્રતની અસરથી તેણે રાવણ અને તેના પુત્રોને સમુદ્ર પર પુલ બનાવીને મારી નાખ્યા હતા અને સીતા માતાને મેળવી હતી. મહાદેવ કહે છે, હે દેવઋષિ, આ રીતે બ્રાહ્મણે વૈશ્યને નવરાત્રિના વ્રતનું મહત્ત્વ સમજાવ્યું, જે સાંભળીને વૈશ્ય ખૂબ ખુશ થયા અને તેમણે તે બ્રાહ્મણને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને તેમની પાસેથી દેવીનો મંત્ર લીધો. તે પછી તે વૈશ્યએ સંપૂર્ણ ભક્તિ સાથે નવરાત્રિ દરમિયાન તે મંત્રનો જાપ કર્યો અને ઘણી પદ્ધતિઓ અને ઉપાયોથી ભગવતીની પૂજા કરી. આ રીતે વૈશ્યએ 9 વર્ષ સુધી નવરાત્રિનો ઉપવાસ રાખ્યો. પછી 9મા વર્ષના અંતે અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ મા દુર્ગા તે વૈશ્યને દેખાયા અને કહ્યું, પુત્ર, હું તમારી ભક્તિ અને પૂજાથી ખૂબ જ પ્રસન્ન છું. જ્યારે વૈશ્યએ માતા દુર્ગાને પોતાની સામે જોઈ ત્યારે તેમના અંગો ધ્રુજવા લાગ્યા. તેની આંખમાં આંસુ આવી ગયા. જ્યારે વૈશ્યએ મા દુર્ગાનું તે અદ્ભુત દિવ્ય સ્વરૂપ જોયું ત્યારે તે આનંદથી અભિભૂત થઈ ગયો. પછી વૈશ્યએ માતાને નમન કર્યું અને કહ્યું, હે માતા, હું તમારા દર્શનથી ધન્ય થઈ ગયો છું. માતા, તમારા દર્શન ખૂબ જ દુર્લભ છે. તમે ખરેખર ત્રિલોક સુંદરી છો, સર્વશક્તિમાન, આખા વિશ્વની માતા છો. તમે મારા જેવા સામાન્ય ભક્તને દર્શન આપીને ખૂબ મોટી કૃપા કરી છે. હે માતા, હવે મારા મનમાં કોઈ ઈચ્છા નથી. મારા બધા દુઃખો તમારા દર્શનથી દૂર થઈ ગયા છે. માં,
મારા પર એટલી દયા કરો કે મારા દીકરાઓ અને દીકરીઓને પૂરતું ભોજન મળે, જેથી તેમને કાયમ માટે ભૂખ્યા ન સૂવું પડે. ત્યારે માતા દુર્ગાએ કહ્યું, હે વત્સ, તમારી બધી ગરીબી હવે ખતમ થઈ જશે. તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે અને તમારા પરિવારની બધી જ સમસ્યાઓનો અંત આવશે. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય મળશે અને તમારી દીકરીના લગ્ન પણ જલ્દી થઈ જશે. તમારી પેઢીઓ સુખ અને સમૃદ્ધિથી ભરેલી રહેશે. આ કહીને દેવી દુર્ગા એટલી પ્રબળ થઈ ગઈ કે ક્ષણે ક્ષણે સુશીલ વેશ્યનું ઘર પ્રકાશથી ભરાઈ ગયું અને તેમની ગરીબી દૂર થઈ ગઈ. ટૂંક સમયમાં જ તેમના નાના ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ બની ગયો. તે મહેલ સોનાના મણકા અને કિંમતી રત્નોથી ભરેલો હતો. તેના બધા બાળકો ખુશ અને સંતુષ્ટ થઈ ગયા. સુશીલ પાસે હવે માત્ર તેના પરિવાર માટે જ ભોજન નહોતું, પરંતુ તે અન્ય લોકોને પણ મદદ કરી શકતો હતો. સમય પસાર થયો અને સુશીલ વેશ્યની દીકરીનું ધામધૂમથી લગ્ન થયું. સુશીલ વેશ્યએ પોતાની ભક્તિ અને આદર ક્યારેય છોડ્યા નહીં અને મા દુર્ગાનો આભાર વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું. તેમનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરેલું હતું. તેમના પરિવારે પણ મા દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણ અપનાવ્યું અને તેઓ બધાએ માતાના આશીર્વાદથી સુખી જીવન જીવવાનું શરૂ કર્યું. ભગવાન શિવ આગળ કહે છે, હે નારદ મુનિ, હવે હું તમને એક બીજી કથા સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળજો. એક નાનકડું ગામ હતું અને એ નાનકડા ગામની અંદર એક ગોવાળિયો રહેતો હતો. એ ગોવાળિયો અને ગોવાળિયાની પત્ની બે માતાજીના પરમ ભક્ત હતા. માતાજીની સેવા પૂજા કરતા અને માતાજીની આરાધના કરતા હતા. ગોવાળિયો આખો દિવસ ગાયો ચરાવવા જાય અને એની પત્ની ઘરે પૂજા પાઠ કરે અને માતાજીની આરાધના કરે, ઘરના કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગોવાળિયો વનવગડાની અંદર ગાયો ચરાવતો. એક દિવસ તે ગાયો ચરાવતો હતો ત્યારે તેણે જોયું કે એની ગાયો સાથે એક બીજી ગાય હતી. તે રૂપરૂપની અંબાર હોય એવી ગાય હતી. એ ગાયને જોઈને ગોવાળિયો વિચારવા લાગ્યો કે આ ગાય કોની હશે અને આ ગાય ક્યાંથી આવી હશે. એક દિવસ, 2 દિવસ, 4 દિવસ, આમ રોજ એ ગાય આવતી અને ગાયો સાથે ચારો ચરતી અને સાંજે પાછી જતી રહેતી. ગોવાળીએ એક દિવસ વિચાર કર્યો કે આ ગાય છે કોની અને ક્યાંથી આવે છે. એ જોવા માટે એ ગાયની પાછળ પાછળ જવા લાગ્યો. એ ગાય આગળ જાય અને એ ગોવાળિયો એની પાછળ જાય. ચાલતા ચાલતા એ ગાય એક ડુંગર ઉપર ચડી અને ડુંગર ઉપર જોયું તો એ ડુંગરની ઉપર એક મહેલ હતો. આ મહેલની અંદર આ ગાય વળી. પછી ગોવાળિયો જુએ છે કે ત્યાં તો એક ડોશીમાં સોનાના હિંડોળા ઉપર હિંચકા ખાતા હતા. એ વૃદ્ધ ડોશીમાને જોઈને ગોવાળિયો તેમના પગે લાગ્યો અને કહ્યું, પ્રણામ માતાજી. ત્યારે વૃદ્ધ ડોશીમાં બોલ્યા, બોલ બેટા, તમે અહીં કેમ આવ્યા? ત્યારે ગોવાળિયો કહે છે કે તમારી ગાય અમારી ગાયો સાથે ચરવા આવતી હતી, એટલે જાણવા આવ્યો કે આ ગાય કોની છે. ગોવાળિયાને મનમાં એમ થયું કે જો આ ડોશીમાં ગાયને ચરાવવાનું ચરામણ આપે તો અહીંથી ચરામણ પણ સારું મળશે, કારણ કે આ ડોશીમાને તો સોનાનો હિંડોળો છે, તો એ મને કેટલું બધું આપી દેશે. એને પણ લાલચ જાગી. એને પણ એમ થયું કે મને પણ મારી મજૂરી મળે અને ડોશી સારી એવી મજૂરી આપે છે, કારણ કે ડોશીમાના ઘરે તો ધનના અપાર ભંડાર છે. એટલે એણે કીધું કે માં, આ તમારી ગાયને રોજ હું ચરાવું છું. ત્યારે ડોશીમાં બોલ્યા કે બેટા, મારી ગાયને રોજ ચરાવતો હોય તો એનું ધ્યાન રાખજે.
ત્યારે ગોવાળિયો કહે છે કે માં, મને મારું ચરામણ આપજો. ત્યારે ડોશીમાએ કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, 12 મહિના પૂરા થાય એટલે તું તારું ચરામણ લઈ જજે. ગોવાળિયાએ કીધું કે હા માં, કંઈ વાંધો નહીં. માં, હવે રોજ તમારી ગાયને હું લઈ જઈશ અને રોજ ચરાવીશ. આમ કહી અને ગોવાળિયો ત્યાંથી જતો રહ્યો. ગોવાળિયો મનમાં ને મનમાં વિચાર કરે છે કે હે માતાજી, આ ડોશીમાની હું રોજ ગાય ચરાવીશ, એના બદલામાં મને ઘણા પૈસા મળશે. એમ વિચારી રાજી રાજી થતો ગોવાળિયો પોતાના ઘેર આવે છે. પછી તો ગોવાળિયો માં અંબાજીની પ્રાર્થના કરે છે કે હે માં, તમારો ખૂબ ખૂબ આભાર. આજે મને એક ડોશીમાએ તેમની ગાય ચરાવવાના બદલામાં ચરામણ આપવાનું કહ્યું છે. આમ ડોશીમાની ગાય ચરાવતા 12 મહિના પૂરા થયા. ત્યારે ગોવાળિયો ડુંગરે ચડતા ડોશીમાના ઘરે જાય છે. ત્યાં ડોશીમા જવને સાફ કરતા હતા. ત્યાં જઈને ગોવાળિયો ડોશીમાને પ્રણામ કરે છે અને કહે છે, માં, 12 મહિના વીતી ગયા છે, હું મારું ચરામણ લેવા આવ્યો છું. ત્યારે ડોશીમાએ કહ્યું કે હા બેટા, મને બરાબર યાદ છે, તું 12 મહિના પછી ચરામણ લેવા આવવાનો હતો. પછી માએ કહ્યું, બેટા, હું તને ચરામણ આપું છું. એમ કહીને હુંપડામાં જવ હતા એ જવ બધા આપી દીધા. ગોવાળિયાને ધ્રાસકો પડ્યો. ગોવાળિયો વિચાર કરવા લાગ્યો કે આ શું, ડોશીમા મને આ શું આપે છે? આના ઘરમાં ધનના ભંડાર ભરેલા છે, આના ઘરમાં આટલું બધું છે, તો મને ફક્ત આ જુવાર આપે છે? આ ડોશી તો ખૂબ જ લોભી નીકળી. આવું મનમાં વિચારી જુવારની થેલી લઈને એ ડુંગર ઉતરવા લાગ્યા અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આ ડોશીમાની ગાય ન ચરાવી હોત તો સારું રહેત. ડુંગર ઉતરતા તેણે બધા જુવાર થેલીમાંથી ફેંકી દીધા અને ખાલી થેલી લઈ ડુંગર ઉતરી ગયો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ગોવાળિયાની ઘરવાળીએ કીધું, સાંભળો, થોડું જમી લો. ત્યારે ગોવાળિયાએ કીધું, મને આજે ભૂખ નથી. ત્યારે એની પત્ની આવીને કહે છે કે સ્વામી, શું વાત છે? આજે તમે ખૂબ જ ચિંતામાં લાગો છો. ત્યારે ગોવાળિયાએ કહ્યું કે મને એમ હતું કે આપણા બાપ દાદા જેની ગાયો ચરાવતા હતા એ ડોશીમાં મને તો કંઈ ના આપ્યું. ત્યારે પત્નીએ કહ્યું કે કોણ ડોશીમાં? કયા ડોશીમાની વાત કરો છો? ત્યારે ગોવાળિયો કહે છે, અરે આ જે ડુંગર ઉપર એક ડોશીમાં છે અને એ સોનાના હિંડોળા ઉપર હિંચકા ખાતા હતા. એમની ગાય આપણી ગાયો સાથે ચરવા આવતી હતી. હું એને ચરાવતો હતો. ડોશીમાએ મને એનું ચરામણ આપવાની વાત કરી હતી. તો 12 મહિના થઈ ગયા અને હું ચરામણ માંગવા ગયો અને એમાં એવું થયું કે એમણે મને જવ આપી દીધા. ખૂબ જ કંજૂસ ડોશીમાં છે. આટલી કંજૂસ આ દુનિયામાં કોઈ નહીં હોય. પત્નીએ કીધું કે તમે કોની વાત કરો છો? આપણા કોઈ બાપ દાદાએ કોઈની ગાયો ચરાવી નથી અને ત્યાં કોઈ ડોશીમાં નથી, ત્યાં કોઈ મહેલે પણ નથી કે ત્યાં કોઈ સોનાનો હિંડોળો પણ નથી. તમે આ શું વાત કરી રહ્યા છો? પછી પત્નીએ કહ્યું, લાવો બતાવો ડોશીમાએ શું આપ્યું છે. પત્ની બહુ હોશિયાર હતી. એણે જોયું તો થેલીની અંદર જે જુવાર ચોંટી ગઈ હતી એ સોના મોહર થઈ ગઈ હતી. પત્નીએ કહ્યું, અરે આ જુઓ, આ જુવાર નથી, આ તો સોનાની જુવાર છે. આ જુઓ, 2-4 જુવાર જે ચોંટી રહી હતી એ મેં જોઈ તો એ તો સોના મોહર જેવી લાગે છે. ત્યારે ગોવાળિયાએ જોયું તો ખરેખર એ જુવાર સોનાની બની ગઈ હતી. ત્યારે તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને કહેવા લાગ્યો, માએ મને સાક્ષાત દર્શન આપ્યા અને હું માને ઓળખી ન શક્યો અને મેં મા વિશે કેવા કેવા શબ્દો કહ્યા.
મેં માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, એમ કહી ગોવાળિયો દોડવા લાગે છે. પત્ની પણ એની પાછળ દોડે છે અને માં કહેતા કહેતા ડુંગર ચડવા લાગે છે. પણ ડુંગર ઉપર જઈને જુએ તો ત્યાં કોઈ મહેલ નથી, ત્યાં કોઈ હિંડોળો નથી કે ત્યાં કોઈ ડોશીમાં નથી. ત્યાં તો ફક્ત વેરાન પથ્થરથી ભરેલી જમીન હતી. ગોવાળિયાએ માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો, હે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હવે તમે દર્શન નહીં આપો તો હું અન્ન પાણીનો ત્યાગ કરી દઈશ. માતાજીને પણ એમ થયું કે મારો ભક્ત આજે મને ખરા હૃદયથી બોલાવી રહ્યો છે. મિત્રો, કોઈ પણ વસ્તુ તમે યાદ રાખજો કે ખરા હૃદયથી તમે કોઈ પણ દિવ્ય શક્તિને યાદ કરો છો અને એ દિવ્ય શક્તિ 24 કલાકની અંદર તમારા ઘરે આવી જાય. તમે જો હૃદયથી એક વખત માનું નામ લેશો, સાહેબ, તમને એમ અહેસાસ થઈ જશે કે ના, આ દુનિયામાં કોઈ તો દિવ્ય શક્તિ છે જે ગમે તે રીતે, અલૌકિક રીતે તમારું કામ કરી નાખે છે. ગોવાળિયાની હૃદયની ભાવના જોઈ માં અંબાજી પોતે સાક્ષાત સિંહ સવારીમાં પ્રગટ થયા. માતાજીને જોઈને આ બંને દંપતી સાષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે છે, હે માં, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. અમને કંઈ ખબર ન પડી અને અમારી ભૂલ થઈ ગઈ માં, અમને માફ કરી દો. માં કહે છે કે બેટા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હે દીકરા, તને શું જોઈએ છે? ત્યારે ગોવાળિયો અને એની પત્ની એટલું જ માંગે છે કે માં, અમારે હવે કંઈ જોઈતું નથી, અમને જન્મો જન્મની તમારી ભક્તિ આપજો. પછી માતાજીએ તથાસ્તુ કહી અને માં અંતર ધ્યાન થઈ ગયા. આ પતિ પત્ની માની જય બોલાવતા ધીરે ધીરે આનંદમાં ઉતરતા ઉતરતા ઘરે જાય છે અને માતાજીની ભક્તિ કરે છે અને માતાજીનો પાઠ કરે છે, માતાજીનું સ્મરણ. અને એમ કહેવાય છે કે અંતે પતિ પત્ની વૈકુંઠને પ્રાપ્ત કરે છે. તો બોલો અંબે માતની જય, બોલો નવદુર્ગા માતાની જય. ભગવાન શિવ કહે છે, હે દેવઋષિ, આ રીતે મેં તમને નવરાત્રિના ઉપવાસની મહાન કથા કહી છે. આ કથા સાંભળીને જ નવરાત્રિનો ઉપવાસ સફળ થાય છે. જે લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી શકતા નથી તેમના માટે 3 દિવસનો ઉપવાસ ફળદાયી હોવાનું પણ કહેવાય છે. માત્ર સપ્તમી, અષ્ટમી અને નવમીની 3 રાતોમાં દેવીની પૂજા કરવાથી બધા ફળો સુલભ બને છે. નવરાત્રિનો ઉપવાસ હવન, કુમારી પૂજા અને બ્રાહ્મણ ભોજન કરીને પૂર્ણ થાય છે. આ ધરતી પરના જગતમાં તમામ પ્રકારના ઉપવાસ અને દાન આ નવરાત્રિના ઉપવાસ સમાન નથી, કારણ કે આ ઉપવાસ હંમેશા ધન, સુખ, સંતાનમાં વૃદ્ધિ, જીવન અને સ્વાર્થ, સ્વર્ગ અને મોક્ષ આપશે. વિદ્યાધન અથવા પુત્ર, આમાંથી જે પણ માણસ ઈચ્છે છે તેણે આ શુભ દિવસનું ધાર્મિક પાલન કરવું જોઈએ અને કલ્યાણ ઉપવાસ કરવો જોઈએ. આ વ્રતની વિધિ કરવાથી જે વ્યક્તિને જ્ઞાનની ઈચ્છા હોય તેને તમામ જ્ઞાન મળે છે અને જે રાજા તેના રાજ્યથી વંચિત હોય તેને તેનું રાજ્ય ફરીથી મળે છે. જેમણે અગાઉના જન્મમાં આ ઉત્તમ વ્રત કર્યું નથી તેઓ આ જન્મમાં ગરીબ અને નિસંતાન છે. જે મહિલાઓ વિધવા છે અથવા તેમની પાસે પૈસા નથી તેમના વિશે એવું માનવું જોઈએ કે તેઓએ અગાઉના જન્મમાં આ વ્રત કર્યું ન હોવું જોઈએ. જે પુરુષે વિશ્વના શ્રેષ્ઠ શાશ્વત અને કલ્યાણ સ્વરૂપ ભગવતીની પૂજા ન કરી હોય, જે સિદ્ધિઓ આપે છે, જે દુઃખ અને દુઃખનો નાશ કરે છે, તે હંમેશા આ પૃથ્વી પર અનેક પ્રકારની વેદનાઓથી પીડાય છે. હે દેવઋષિ, હવે હું તમને આ ઉપવાસ સંબંધિત નિયમો જણાવું છું.
નવરાત્રિનો ઉપવાસ ત્યારે શરૂ થાય છે જ્યારે વ્યક્તિ નિશ્ચય અને શુદ્ધ હૃદય સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ એ યાત્રાની શરૂઆત છે જે વ્યક્તિને દેવી દુર્ગાની કૃપા સુધી લઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉપવાસ કરવાનો સંકલ્પ કરે છે ત્યારે તેણે પોતાનું મન અને શરીર શુદ્ધ રાખવું જોઈએ. શુદ્ધતા એ માત્ર બાહ્ય જ નહીં પણ મનની આંતરિક શુદ્ધતા પણ છે. તેથી જ ઉપવાસની શરૂઆત વ્રતથી થાય છે, જેમાં વ્યક્તિ પોતાની જાતને દેવી દુર્ગાના ચરણોમાં સમર્પિત કરે છે. ઉપવાસ દરમિયાન ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. માત્ર શુદ્ધ આહાર લેવો જોઈએ અને તામસિક પદાર્થો વગરનો ખોરાક જ લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આખા 9 દિવસ ઉપવાસ કરી શકે તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ જો શારીરિક કારણોસર તે શક્ય ન હોય તો તે ફળોનો ખોરાક અથવા એક વખત ભોજન લઈ શકે છે. ખોરાકમાં સાત્વિકતા હોવી જોઈએ, એટલે કે ડુંગળી, લસણ અને માંસ ખાવાનું ટાળવું જોઈએ. જ્યારે તમે દેવી દુર્ગાની પૂજા કરો છો ત્યારે સંયમ સાથે જીવન જીવવું એ સાચી પૂજા છે. માત્ર ધૂપ અને દીવા સાથે જ નહીં, પરંતુ તમારા હૃદયની ભક્તિ સાથે તેમને ફૂલો અર્પણ કરો. લાલ ફૂલો દેવીને ખાસ કરીને પ્રિય હોય છે, તેથી તેમની પૂજામાં લાલ ફૂલો ચડાવવાનું શ્રેષ્ઠ છે. પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે પૂજા સમયે દેવી દુર્ગાના 9 સ્વરૂપોમાંથી દરેકમાં તમારું મન સમર્પિત કરો. પૂજાની સાથે તેમની ભવ્યતા ગાવાનું, તેમની વાર્તાઓ સાંભળવી અને તેનું વર્ણન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપવાસના આ દિવસોમાં ક્રોધ, લોભ, આસક્તિ અને નફરતથી દૂર રહેવું જોઈએ. આ આત્મસંયમ અને સાધના માટેનો સમય છે. તમારા મનમાં સત્ય, અહિંસા અને સંયમના નિયમોનું પાલન કરો. આ સમય દરમિયાન તમારા શબ્દો અને કાર્યોથી કોઈના હૃદયને દુઃખ ન પહોંચાડો. આ ઉપવાસ માત્ર શરીરને નુકસાન પહોંચાડવાનો નહીં, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો સમય છે. જેટલું વધુ તમે તમારા મન અને હૃદયને શુદ્ધ રાખશો, એટલું જ વધુ દેવી દુર્ગાની કૃપા તમારા ઉપર વરસી જશે. ભગવાન શિવ કહે છે, હે નારદ, ધ્યાન પણ આ ઉપવાસનો અભિન્ન ભાગ છે. દેવીના મંત્રોનો જાપ કરો અને તેના સ્વરૂપનું ધ્યાન કરો. જ્યારે તમે ઓમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરો છો ત્યારે તે શક્તિ અને હિંમત પેદા કરશે. ધ્યાનમાં બેસીને દેવીના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરો. તેમના વૈભવને યાદ કરો, જે તમારી અંદરની નકારાત્મકતાને દૂર કરશે અને શાંતિનો અનુભવ કરશે. જ્યારે નવરાત્રિના છેલ્લા દિવસો આવે છે ત્યારે દેવીની કૃપા મેળવવા માટે છોકરીઓની પૂજા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી 9 છોકરીઓને આમંત્રિત કરો અને તેમની સેવા કરો. તેમને ખવડાવો, તેમના પગ ધોવો અને તેમના આશીર્વાદ લો. આ પૂજા તમારી સાધનાને પૂર્ણતા તરફ દોરી જશે. અને હા, આ ઉપવાસ દરમિયાન તામસિક આહારથી દૂર રહેવું જોઈએ. માંસ, દારૂ અને તામસી વસ્ત્રોથી અંતર રાખવું જોઈએ. ખૂબ જ સાત્વિક જીવન જીવવું જોઈએ, જેથી તેની સાધનામાં કોઈ અવરોધ ન આવે. આ 9 દિવસ માત્ર તપસ્યાના દિવસો નથી, તે આધ્યાત્મિક જાગૃતિના દિવસો છે. ભગવાન શિવે નારદને નવરાત્રિના ઉપવાસનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે આ ઉપવાસ માત્ર સાંસારિક ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે જ નથી, પરંતુ આત્માના ઉત્થાન માટે છે. જે આ ઉપવાસને આદર અને ભક્તિ સાથે કરે છે, દેવી દુર્ગાની કૃપાથી તે તમામ પીડાઓથી મુક્ત થાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેથી હે નારદ, જે કોઈ પણ આ ઉપવાસની પ્રતિજ્ઞા લે છે
તેણે આ સાધના શરીર, મન અને આત્માની સંપૂર્ણ શુદ્ધતા સાથે કરવી જોઈએ. સાથીઓ, નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરતી વખતે જો તમને લાગે કે માતાની મૂર્તિ તમારી તરફ સ્મિત કરી રહી છે અથવા માતા દુર્ગા હોઠ હલાવી રહ્યા છે, જો તમને અચાનક લાગે કે માતા દુર્ગા તમારી તરફ જોઈ રહી છે, તો તે ખૂબ જ શુભ સંકેત છે. જો તમે તમારા માથાને માતાના ચરણોમાં મૂકશો અને અચાનક તમારા પર એક ફૂલ પડશે, તો તે એક નિશાની છે કે માતા તમારી ભક્તિથી ખૂબ ખુશ છે. સાથીઓ, નવરાત્રિમાં જો કોઈ લાલ કપડાં પહેરેલી છોકરી તમારા ઘરે આવે અને તમારું મન તે છોકરીને જોઈને ખૂબ જ ખુશ થાય, તો તે ખૂબ જ શુભ સંકેત છે. તમારે તે છોકરીને કંઈક ભેટ આપવી જોઈએ. તે મા દુર્ગા છે જે તમને તે છોકરીના રૂપમાં સંકેત આપી રહી છે. અને જો તમે તમારા સપનામાં નવરાત્રિ દરમિયાન કોઈ એવી છોકરી જોશો જે તમારી તરફ વારંવાર સ્મિત કરી રહી છે, તો તમારે સમજવું જોઈએ કે મા તમારી ભક્તિથી ખૂબ ખુશ છે અને હવે તમારા જીવનમાંથી ખરાબ સમય સમાપ્ત થવાનો છે. ત્રીજું ચિહ્ન, જો તમે સપનામાં માતાના પદ ચિહ્નો જોશો અને તમે તેમના પદ ચિહ્નોને અનુસરીને આગળ જઈ રહ્યા છો, પરંતુ તમને માતા દુર્ગા ક્યાંય દેખાતી નથી. જો તમે સ્વપ્નમાં તમારી માતાને શોધવા માટે અહીં ત્યાં દોડી રહ્યા છો, તો પણ આ એક શુભ સંકેત છે. જો તમે પણ આવું જ સપનું જોશો, તો તમારા દુઃખનો અંત આવી જશે. ઘરમાં જો કોઈ બીમાર હશે, તો તે પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે. ચોથી નિશાની મિત્રો, જો તમે મા દુર્ગાની આરતી અથવા આરાધના કરી રહ્યા છો અને તમે માતાની ભક્તિમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છો અને અચાનક તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે છે, તો તમારા મનમાં એક વિચિત્ર લાગણી આવે છે જે તમે સમજી શકતા નથી, તો આ માતાની નિશાની છે. માતા તમારા હૃદયમાં પ્રવેશી ગઈ છે અને હવે તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. પાંચમી નિશાની, જો નવરાત્રિ દરમિયાન તમારી પાસે મા દુર્ગાની પ્રિય વસ્તુઓ વારંવાર તમારી પાસે આવે છે, જેમ કે માતાની શૃંગારની વસ્તુઓ, માતાના લાલ ફૂલો, માતાની લાલ ચુનરી વગેરે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તો દોસ્તો, આવી રીતે ભગવાન શિવે દેવઋષિ નારદને નવરાત્રિનું મહાત્મય કીધું. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય અંબેમાં જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.